નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપીમાં હોળી રમવાના બહાને જીજાને બોલાવી શાળાએ જ પતાવી દીધો। વલસાડ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનો વાર્ષિક કાર્યક્રમની ઉજવણીમાં કાયદાના લીરા ઉડતા જોવા મળ્યા। ધરમપુરના 4 રસ્તા પર દોડતી એક કારે અચાનક પલટી મારી। વેંકરિયા હનુમાન મંદિર વિસ્તારમાં લાગી આગ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપીમાં હોળી રમવાના બહાને જીજાને બોલાવી શાળાએ જ પતાવી દીધો હતો। ઘરના ટેરેસ પર ધૂળેટી રમવાના બહાને લઈ જઈને શાળા બનેવી વચ્ચે બોલાચાલી થતા શાળાએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી બનેવીની હત્યા કરી। બનાવ બાદ ડુંગરા પોલીસે આરોપી શાળાની ધરપકડ કરી લીધી છે। જો કે હત્યાનું જે કારણ સામે આવ્યું છે તે જાણી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી। શું હતો આખો મામલો અને શાળાએ કેમ કરી બનેવીની હત્યા, જોઈએ આ અહેવાલ। વાપીના છીરી વિસ્તારમાં આવેલ સાઈ પૂજા અપાર્ટમેન્ટ ટેરેસ પર એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે। મૃતક યુવક તનિક વિરેન્દ્રસિંહ ઉર્ફ બબલુસિંહ મૂળ બિહારનો હતો અને અહીં એક કંપનીમાં કામ કરતો હતો, જેની આ બિલ્ડિંગ ટેરેસ પર હત્યા થઈ હોવાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં ડુંગરા પોલીસની ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના સમયમાં જ પોલીસે બબલુસિંહના હત્યારા પિંકુસિંહની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। હત્યારા આરોપી પિંકુની ધરપકડ બાદ પોલીસે તેની આગવી પૂછપરછ કરતા જે હકીકત બહાર આવી તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે આરોપી પિંકુ અને મૃતક બબલુસિંહ બંને શાળા બહેનોવી હતા અને મૃતક બબલુ પોતાના સાસરિયામાં હોળી રમવા આવ્યો હતો। આ દરમિયાન શાળા બનાવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈને શાળાએ જ બનેવીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી પતાવી દીધો હતો। હત્યાનું જે કારણ બહાર આવ્યું છે તે મુજબ મૃતક તનિક વિરેન્દ્રસિંહ ઉર્ફ બબલુના લગ્ન આરોપીની બહેન પ્રીતિ સાથે થયા હતા। વર્ષ 2024માં લગ્ન થયા બાદ બનેવી બબલુ પ્રીતિને તેના વતન બિહાર લઈ ગયા હતા। જો કે લગ્ન કરી ગામમાં ગયા બાદ બબલુની પૂર્વ પ્રેમિકા સાવિત્રી મળતા આરોપી બબલુએ તેને પરિણીત હોવા છતાં અને પત્ની હોવા છતાં પૂર્વ પ્રેમિકા સાવિત્રી સાથે બીજા લગ્ન કરી લીધા હતા અને બીજા લગ્ન કર્યા બાદ બંને પત્ની સાથે તે બિહારમાં રહેતા હતા। જો કે થોડા દિવસ અગાઉ ફરી પરત તે વાપી આવ્યો હતો અને વાપી આવી તે ધૂળેટી રમવા પોતાના સાસરિયામાં ગયા હતા। આ દરમિયાન આરોપી શાળાએ બનેવી બબલુને ધૂળેટી રમવાના બહાને ટેરેસ પર લઈ ગયા હતા અને આ દરમિયાન આરોપી શાળાએ બનાવી બબલુને પોતાની બહેનને સરખી રીતે રાખવા સમજાવ્યો હતો। આ દરમિયાન બંને વચ્ચે આ મુદ્દે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અને રોષે ભરાયેલા શાળાએ તીક્ષ્ણ હથિયારથી બનેવી ઉપર ઉપરા છપરી જીવલેણ ઘા કર્યા હતા। આથી બનેવી બબલુનું મોત થયું હતું અને બનેવીની હત્યા બાદ આરોપી સાળો પિંકુ પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। આ ઘટનામાં પણ લગ્ન બાદના આડા સંબંધોનું પરિણામ લોહિયાળ જ આવ્યું છે। લગ્ન થયા હોવા છતાં અને પત્ની હોવા છતાં પૂર્વ પ્રેમિકા સાથે પણ બીજા લગ્ન કરી લેતા બે પરિવારો વચ્ચે વૈમનસ્ય ફેલાવ્યું હતું અને શાળાએ જ બનેવીનું કાસર ઢાળ્યું હતું। આમ ઘટનામાં શાળાએ બનેવીની હત્યા કરતા બે પરિવારો તો વિખેરાયા હતા, સાથે જ ભાઈએ જ બનેવીની હત્યા કરતા બહેન વિધવા થઈ ગઈ અને સમગ્ર ઘટના પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। ડુંગરા પોલીસ સ્ટેશનના છીરી વિસ્તારના સાઈ પૂજા કોમ્પ્લેક્સમાં ગઈ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ સાઈ પૂજા કોમ્પ્લેક્સના ટેરેસ ઉપર એક મર્ડરનો બનાવની હકીકત ધ્યાને આવતા તાત્કાલિક એ થાણા ઇન્ચાર્જ છે પ્રોબેશનર IPS ઓફિસર ગીતા મિશ્રા અને એમની ટીમ તાત્કાલિક તે બનાવવાળા સ્થળ પર પહોંચી ગઈ હતી અને મરણ જનાર તનિક વિરેન્દ્રસિંહ જે ઓરિજિનલી બિહારના છે અને જે ઘણા વર્ષોથી અહીંયા વાપીમાં કામ કરે છે કંપનીમાં, એમનું મર્ડર થયેલું હતું। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક DYSP સહિત તમામ ટીમો કામે લાગેલી હતી અને આરોપી જે છે એ પિંકુ દેવીપ્રસાદ સિંહ એને પકડી પાડવામાં સફળતા મળી છે। આ જે તનિક વિરેન્દ્રસિંહ છે એના વાઈફ પ્રીતિબેન એ બિહારમાં એનો મેરેજ કરેલા હતા અને જે આરોપી છે પિંકુ એ તનિક વિરેન્દ્રસિંહ એનો સગ્ગો સાળો છે અને શાળાએ જ બનેવીની હત્યા કરી છે। આજે પિંકુ જે છે દેવીપ્રસાદ સિંહ એને ઘણા સમયથી એવું લાગતું હતું કે એના જે જીજાજી છે તનિક વિરેન્દ્રસિંહ એના બીજી કોઈ વ્યક્તિ સાથે એના સંબંધો છે અને બીજી કોઈ મહિલા સાથે એ અત્યારે રહેવા માંડ્યો છે અને એ ધ્યાને રાખીને પોતાની બહેન સાથે આના જીજાજી દ્વારા અન્યાય થઈ રહ્યો છે એ ધ્યાને રાખીને એને પ્લાન કરીને એને
ટેરેસ ઉપર બોલાવ્યો હતો હોળી સેલિબ્રેટ કરવા માટે, અને ત્યારબાદ પોતાએ ખરીદીને લાવેલી જે છરી હતી એ છરી દ્વારા એણે એની પર હુમલો કર્યો હતો અને અસંખ્ય ઘા એના પીઠ ઉપર અને એના બેક ઉપર મારીને એની હત્યા નિપજાવી દીધેલી હતી. मैम डुमरापुर स्टेशन विस्तार में एक हत्या का बनाव घटा था, क्या मोटिव था और किसने हत्या की? करीब 9 साढ़े 9 बजे के आसपास हमें ये इन्फॉर्मेशन मिली कि छिरी में रणछोड़ नगर में साईं पूजा कॉम्प्लेक्स के टेरेस पे एक डेड बॉडी मिली है. तुरंत हमारी टीम वहाँ पर पहुँची. वहाँ पहुँचने के बाद हमने देखा कि एक आदमी को मल्टीपल स्टैब्स किए गए थे और वो वहीं पर छत पर था. उसके बाद हमें पता चला कि हमने मल्टीपल टीम्स बनाई और टीम्स बनाने में इंटेलिजेंस गैदर किया और हम इस तरह से जो आरोपी है जिसका नाम है पिंकू सिंह, उसको अरेस्ट करने में हम सफल हुए. और मोटिव क्या था? और मैडम इसमें क्या हत्या के वक्त क्या मिला साथ साथ में? हत्या के वक्त डेड बॉडी के साथ एक चाकू जो कि टूटी हुई अवस्था में था वो हमें बरामद हुआ और बॉडी के आसपास जो एग्जिट की सीढ़ियाँ थी वहाँ पर भी ब्लड था और बॉडी के आसपास तो बहुत ज़्यादा ब्लड बरामद हुआ था और छत के एक दूसरे कोने पर भी ब्लड मिला था. हत्या का मोटिव कुछ हाँ. क्या रीजन? तो जो जिसकी मृत्यु हुई है जिसका नाम तनिक है वो पिंकू के जीजा जी थे. पिंकू की बहन प्रीति की शादी तनिक से हुई थी और प्रीति करीब 8 मंथ्स प्रेग्नेंट भी है. इसके बाद पिंकू को पता चला कि तनिक ने एक दूसरी शादी कर ली है और अब उसकी बहन को गांव में ही छोड़कर इस दूसरी महिला के साथ रहने यहाँ पर दमनगंगा में आ गया है. इसके बाद से ही उसने उसकी मृत्यु की प्लानिंग शुरू करी थी और वापी स्टेशन से वो चाकू खरीद लिया था जो कि उसने हमें बताया. बाद में होली के दिन उसने कई बार उसे अपने घर बुलाया, वो नहीं आया तो वो उसे खुद लेकर आया. छत पर बैठे वो दोनों और उसने फिर से इसी संदर्भ में अपनी बहन के वेलफेयर के संदर्भ में तनिक से बात की पर वो नहीं माना. तो फिर गुस्से में आकर वो चाकू से ही उसने उसको मल्टीपल स्टैब्स किए और उसकी मृत्यु हो गई. વલસાડ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ કમ્પાઉન્ડમાં કોલેજનો વાર્ષિક કાર્યક્રમની ઉજવણીમાં કાયદાના લીરે લીરા ઉડતા જોવા મળ્યા. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ કારમાં ઊભા રહી સ્ટુડન્ટના જોખમી સ્ટન્ટ કર્યા તો મેડિકલ કોલેજના ડીન અને સ્ટાફ પણ ડીજે તાલીમ ઝૂમ્યા હતા. જવાબદારોએ જ નિયમની એસી કી તેસી કરી હતી અને દોષનો ટોપલો વિદ્યાર્થીની ઓર ઢાલવી હતી. વલસાડ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ગેટથી કોલેજ કેમ્પસ સુધી વિદ્યાર્થીઓએ સ્ટન્ટ કર્યા અને ડીજેના તાલા ઝૂમ્યા હતા. રેલી કાઢી સાયલેન્ટ ઝોન હોવા છતાં ફૂલ ડીજેના તાલે ભાવિ તબીબો ઝૂમ્યા. મેડિકલના કોલેજના વિદ્યાર્થીઓ અને કોલેજ ડીન અને સ્ટાફે એ જ હોસ્પિટલના કેમ્પસમાં નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. હોસ્પિટલ કેમ્પસમાં મેડિકલ સ્ટુડન્ટના મસ્તી ધમાલનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, જો કે કોલેજ ડીન પોતાનો લૂલો બચાવ કરી રહ્યા હતા અને સમગ્ર મામલે તપાસ કરીશું ગુણગાતા નજરે પડ્યા હતા. જવાબદારો જ આ પ્રકારની બેજવાબદારી દાખવશે તો વિદ્યાર્થીઓને સમજાવશે કોણ? પહેલા ડીન ઓફિસમાં હતા, તેમને ખબર ન હતી અને બીજી બાજુ ડીજેના તાલે પોતે ઝૂમતા નજરે પડ્યા હતા. આ સમગ્ર બાતે પગલાં ભરાય તો જરૂરી બન્યું છે. એ બાબતે શું કહેશો? કોલેજમાં વર્ષો વર્ષ છે વાર્ષિક ફંક્શન એન્યુઅલ ફંક્શન થતું હોય છે વિદ્યાર્થીઓનું, એટલે વિદ્યાર્થીઓએ જે પ્રોગ્રામ સબમિટ કર્યો હતો કોલેજ કાઉન્સિલમાં એ મુજબ એ લોકોને જરૂરી પ્રશાસનની મંજૂરી લઈ અને હોસ્પિટલ તથા હોસ્પિટલના દર્દીઓ તથા આજુબાજુના નિવાસીઓને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખી અને કાર્યક્રમ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. કાર્યક્રમ કોલેજ સામેના ફૂટબોલ ગ્રાઉન્ડમાં જ કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને આયોજન દરમિયાન કોઈપણ જાતનું અસભ્ય કે ગેરવર્તણૂક ન થાય તે બાબતે એ લોકોને સ્પષ્ટ લેખિત સૂચના આપવામાં આવેલી હતી. જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે ડીજે સાથે જુલુસ નીકળતા અને સ્ટન્ટ કરતા હોવાનો વિડીયો, વિદ્યાર્થીઓ સાથે કઈ રીતના એક્શન લેવાશો? એ અમારી ધ્યાનમાં આવેલા છે વિડીયો, એટલે અમે એક તપાસ સમિતિની રચના કરેલી છે અને એ બહુ જલ્દી એનો અહેવાલ સબમિટ કરશે તો જવાબદાર સામે યોગ્ય પગલાં લેવામાં આવશે. દોષિત વિદ્યાર્થીઓ સામે કઈ રીતના પગલાં લેવાની તૈયારી છે? દોષી વિદ્યાર્થીઓ સામે તપાસ સમિતિ જે અહેવાલ આપે તે મુજબ એમનું પગલાં લેવામાં આવશે. કાર્યક્રમની મંજૂરી ક્યાંથી ક્યાંની હતી અને ક્યાં સુધી
માં આ કાર્યક્રમ પૂર્ણ કરવાની મંજૂરી હતી? વિદ્યાર્થીઓને તારીખ 15થી તારીખ 18 સુધી એ લોકો મંજૂરી આપવામાં આવેલી હતી. લાઉડસ્પીકરની કામ પરમિશન હતી? લાઉડસ્પીકર અને એની પોલીસ પ્રશાસનની જે જરૂરી મંજૂરી મુજબ કરવાનું એ લોકોને સૂચના આપવામાં આવી હતી. જે રીતે ડીજે લાવવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલના ગેટ પાસેથી, એ બાબતે શું કહેશો? એ બાબતે કોઈ મંજૂરી આપવામાં આવી ન હતી. વિદ્યાર્થીઓને ફક્ત કોલેજ સામેના ફૂટબોલ ગ્રાઉન્ડમાં કે જે હોસ્પિટલથી દૂર છે એમાં આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. અને લાઉડસ્પીકર બાબતે પોલીસ પ્રશાસનની જે જરૂરી મંજૂરી હોય અને જેટલી મર્યાદામાં એ વાપરવાનું હોય એ પ્રમાણે એ લોકોને મંજૂરી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં જે રીતે વિડીયો વાયરલ થયો છે કે ગાડી પર બહાર નીકળીને ફોટો પાડતા હતા, તો તે જોઈને કદાચ એવું બની શકે કે ગાડી ઊભી રાખીને ફોટો પાડતા હોય, પણ એ બાબતનું સોશિયલ મીડિયામાં એવું જિક્ર થઈ રહ્યો છે કે ગાડી પરથી બહાર નીકળીને સ્ટન્ટ થાય છે. તો એ વસ્તુનો ખ્યાલ મને જ્યારે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા પછી પડ્યો છે. એ પહેલાં મને ખ્યાલ નહોતો અને હું એ બાબતથી અજાણ હતો. અને હવેથી હું ખાતરી આપું છું કે એ વસ્તુ આગામી સમયમાં નહીં થાય અને જે થઈ છે એને અનુસંધાને જે પણ પગલાં ભરવામાં આવશે એ લેવાશે જે પગલાં. આ જે વિડીયો વાયરલ થયો છે એમાં જે દેખાઈ રહ્યું છે તેવા કિસ્સાઓ કે તત્વો સામે જે પણ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેમાં અમે કોઈ પણ અડચણ નહીં કરીએ, તેમજ તેમના સપોર્ટમાં રહીશું અને એમનો કોઈ અમને ઇસ્યુ નથી. અમારા અજાણતા આ વસ્તુઓ થઈ છે જે વિડીયો વાયરલ થયા પછી અમને જાણ થઈ છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ધરમપુરના 4 રસ્તા પર દોડતી એક કારે અચાનક પલટી મારી. વેંકરિયા હનુમાન મંદિર વિસ્તારમાં લાગી આગ. સ્વાગત છે. વલસાડ જિલ્લાના ધરમપુરમાં રસ્તા પર દોડતી એક કાર અચાનક પલટી મારી ગઈ હતી. લોકોની અવરજવર વચ્ચે કાર પલટી મારતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ. છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી, પરંતુ ધરમપુરના જાણીતા લક્ષ્મીનારાયણ મંદિરની સામે રોડ પર લોકોની અવરજવર હતી અને એ વખતે જ ઇકો કાર પૂર ઝડપે પસાર થઈ રહી હતી. એ દરમિયાન રોડ પર ટર્ન લેતા જ અચાનક કાર પલટી મારી ગઈ હતી.
કાર પલટી મારતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પલટી મારેલી કારને ઉચકીને સીધી કરી હતી. સદનસીબે આ ઘટનામાં કારમાં સવાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. તો કાર પલટી મારી તે વખતે નજીક કોઈ રાહદારી કે વાહન ચાલક નહીં હોવાથી મોટી દુર્ઘટના પણ ટળી હતી. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વેંકરિયા હનુમાન મંદિર વિસ્તારમાં લાગી આગ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડના વેંકરિયા હનુમાન મંદિર વિસ્તારમાં લાગી આગ. શોર્ટ સર્કિટના કારણે ઘરમાં લાગી આગ. વલસાડના વેંકરિયા હનુમાન મંદિર વિસ્તારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી છે. ભીષણ આગના કારણે ઘરનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. સદનસીબે કોઈ જાનહાનિ નહીં થઈ. વલસાડ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. પહેલા તો લઈ પાણી બોલાવી આગ અહીંયા શોર્ટ સર્કિટથી લાગી હતી. આગ લાગી એટલે ગામના લોકો આજુબાજુ રહેતા એ લોકોનો ફોન આવી ગયા કે ભાઈ અહીંયા આગ લાગી છે ને ધુમાડા બહુ નીકળતા છે. એટલે અમે વલસાડ નગરપાલિકા કારોબારી ચેરમેન આશીષભાઈને કોન્ટેક્ટ કરીને ફાયર બ્રિગેડ તાત્કાલિક બોલાવી દીધું ને એ લોકો 7 થી 8 મિનિટમાં ફાયર બ્રિગેડવાળા આવી ગયા અને આગને કંટ્રોલમાં કરી છે. અને ઘણું બધું નુકસાન તો થયું છે, પરંતુ ઘણું બધું આવીને તાત્કાલિક કરવાથી બચી ગયું છે. એ તો શોર્ટ સર્કિટથી જ લાગી હશે, કેમ કે અહીંયા બીજું તો કંઈ નથી, એમ રીઝન નથી, એટલે શોર્ટ સર્કિટથી આગ લાગી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપીમાં હોળી રમવાના બહાને જીજાને બોલાવી શાળાએ જ પતાવી દીધો. વલસાડ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનો વાર્ષિક કાર્યક્રમની ઉજવણીમાં કાયદાના લીરે લીરા ઉડતા જોવા મળ્યા.
ધરમપુરના 4 રસ્તા પર દોડતી એક કારે અચાનક પલટી મારી. વેંકરિયા હનુમાન મંદિર વિસ્તારમાં લાગી આગ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.